ભાજપ જિલ્લા બક્ષીપંચ પ્રમુખે કહ્યું, અન્યાયની પડશે અસર, બક્ષીપંચ સમાજમાં ભારે આક્રોશ, બેઠક ફાળવણી મુદ્દે ઉઠાવ્યા અવાજ। મોડવા હડપ તાલુકામાં બેઠક ફાળવણી મુદ્દે બક્ષીપંચ સમાજમાં ભારે આક્રોશ। પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષીપંચની અનામત સીટ 27 આજે મળવી જોઈએ, જેમાં 2 સીટોનો પણ ઘટાડો છે। 24 સીટો છે, એના 27% મુજબ અમને 6.5 મતલબ કે 6થી વધુ સીટો મળવી જોઈએ, એની જગ્યાએ માત્ર 2 સીટો આપી। અમે એમાં વસ્તીના ધોરણે એટલી બધી વિસંગતતા જોઈ, જે અમને 27% પ્રમાણે રિઝર્વેશન અમારા મોરવા તાલુકાને મળવું જોઈએ, એ અત્યારે ખરેખર મળ્યું નથી। પંચમહાલના મોરવા હડપમાં તાલુકામાં બેઠક ફાળવણી મુદ્દે રાજકીય ગરમાવો। મોરવા હડપ તાલુકામાં બેઠક ફાળવણી મુદ્દે બક્ષીપંચ સમાજમાં ભારે આક્રોશ। જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી આયોગની ફાળવણી પર ઉઠ્યા સવાલો। સાથે જ અનામત બેઠક વહેંચણીમાં બક્ષીપંચ વર્ગને અન્યાયના આક્ષેપ। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સાથે જ અધિક કલેક્ટરને બક્ષીપંચ મોરચાએ આપ્યું આવેદનપત્ર। મોરવા હડપના સરપંચ અને સભ્યો દ્વારા કલેક્ટરને કરી રજૂઆત। વસ્તી ધોરણ પ્રમાણે બેઠક ફાળવણી ન થયાનો બક્ષીપંચના અગ્રણીઓના આક્ષેપ। આવનારી ચૂંટણીમાં મુદ્દો ગંભીર બનવાની શક્યતા પણ વ્યક્ત છે તે કરવામાં આવી। ભાજપ જિલ્લા બક્ષીપંચ પ્રમુખે કહ્યું, અન્યાયની પડશે અસર, જે રીતના બક્ષીપંચ મોરચાએ બેઠક ફાળવણીના મુદ્દે ચૂંટણી આયોગ સામે આક્ષેપો છે તે ઊભા કર્યા છે, તો સાથે જ જિલ્લા બારિયા સમાજ પ્રમુખે પણ બેઠક ફાળવણી મુદ્દે ઉઠાવ્યા અવાજ। જે રીતના હવે નજીકના સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મોરવા હડપ તાલુકામાં બેઠક ફાળવણી મુદ્દે બક્ષીપંચ સમાજમાં ભારે આક્રોશ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને તે માંગ છે તે મૂકવામાં આવી। અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા બક્ષીપંચ પ્રમુખે પણ અન્યાયની અસર પડશે આવી વાત છે તે કરી। સાથે જિલ્લા બારિયા સમાજના પ્રમુખે પણ ફાળવણી મુદ્દે કર્યા આક્ષેપ। જે રીતના તેઓએ આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તેમાં બક્ષીપંચ સમાજની જે અનામત સીટો છે તેની ફાળવણીમાં ક્યાંક ને ક્યાંક એ લોકોની માંગ છે તે પ્રમાણે ન થઈ હોવાની પણ વાત છે તે અહીંયા જોવા મળી રહી છે। બીજી બાજુ રાજકીય ગરમાવા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બક્ષીપંચ સમાજના લોકો પણ આ ફાળવણીથી નારાજ જોવા મળી રહ્યા છે અને એ જ મુદ્દે કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને આવેદનપત્ર આપતા પોતાની માંગને લઈ અને શું કહ્યું આવો તે પણ જોઈએ। મહેરબાન કલેક્ટર સાહેબ, પંચમહાલને ચૂંટણી આયોગ જે 27/2/2026ના રોજ જે જાહેરનામું બહાર પાડ્યું છે, એમાં પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની સીટો અને શહેરા, મોરવા હડપ અને ગોધરાની જે તાલુકા પંચાયતની સીટોનું સીમાંકન સાથેની વહેંચણીનું જે જાહેરનામું બહાર પડ્યું છે, એમાં અમે જે જાહેરનામું જોતો એનો અભ્યાસ કરતો અમને એવું લાગ્યું કે પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષીપંચની અનામત સીટ 27 આજે મળવી જોઈએ, એ 10 સીટોની જગ્યાએ જે 8 સીટો મળી છે, એમાં 2 સીટોનો પણ ઘટાડો છે। એના માટે પણ અમે કલેક્ટરને રજૂઆત કરી છે। સાથે સાથે ગોધરા અને શહેરાની અંદર જે ઓબીસીની 27% મુજબ જે સીટો 8 ગોધરાની અંદર અને 9 શહેરની અંદર એ પણ પૂરેપૂરી 27% મુજબ મળી છે। જ્યારે મોરવા હડપની અંદર અમારી જે 24 સીટો છે, એના 27% મુજબ અમને 6.5 મતલબ કે 6થી વધુ સીટો મળવી જોઈએ, એની જગ્યાએ માત્ર 2 સીટો આપી 4 સીટોનો અન્યાય કરવામાં આવ્યો છે। સાથે સાથે અમારી મોરવા હડપની વસ્તી આજે અમારી બક્ષીપંચની ચોખ્ખી વસ્તી 1,11,000ની સમથિંગ છે, જ્યારે આદિવાસી સમુદાયની વસ્તી 70,000ની વસ્તી છે। આ 70,000ની વસ્તી સામે 37 થી 38% જેટલી સીટો એ આદિવાસી સમુદાયને આપી છે, જ્યારે અમારી સૌથી વધુ વસ્તી હોવાના કારણે 1,10,000 ઉપર હોવા છતાં અમને માત્ર 8% સીટ બક્ષીપંચ સમાજને આપી એક ઘોર અન્યાય થઈ રહ્યો છે। સાથે સાથે અમારામાં જે જનરલ સમાજ મોટાભાગે 2%થી વધારે છે નહીં, છતાં એ 11 સીટો સામાન્ય કરવામાં આવે છે। ત્યારે અમારા બક્ષીપંચ સમાજની ગઈકાલે જે સંમેલન મળ્યું, એમાં તમામ અમારા આગેવાનો આખા તાલુકાના ઉપસ્થિત રહ્યા અને એમનો એક જ અવાજ હતો કે વારંવાર આ બક્ષીપંચ સમાજને અન્યાય થઈ રહ્યો છે। આ 27% મુજબ સીટો મોરવા તાલુકાને મળવી જોઈએ અને સાથે સાથે જે જનરલ સીટો
વધારવામાં આવી છે એમાં પણ ઘટાડો કરીને બક્ષીપંચ સમાજની સૌથી વધુ વસ્તીને કારણે એ સીટો વધી જોઈએ એવો એ લોકોએ જોરદાર કાલે અમને રજૂઆત કરી છે. એક બક્ષીપંચ મોરચાના પ્રમુખ પંચમહાલ જિલ્લા તરીકે હું બીજી વાર જ્યારે નિમણૂક પામી ત્યારે મોરવા હડપ તાલુકો સમગ્ર અને પંચમહાલ જિલ્લાના ઘણા એવા આગેવાનો મારી પાસે જે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે એને લક્ષીને આજે અમે મોરવા હડપ તાલુકાના સૌ વડીલો, તમામ પાર્ટીના મહાનુભાવો અને બારિયા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી સમરસિંહભાઈની આગેવાની હેઠળ આજે પંચમહાલ જિલ્લાના કલેક્ટર મહોદયને જે અમે આવેદનપત્ર આપીને એમને પાસે અમે ખાતરી રાખી છે કે ટૂંક સમયની અંદર 87માં રજૂઆત કરીને અમને યોગ્ય ન્યાય મળે. બાકી આવો અન્ય ન્યાય ન મળશે તો આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટીને ગંભીર પરિણામ લોકો તરફથી ભોગવવાનો વારો આવે એમ કોઈ ચિંતાનું સ્થાન નથી. અમે ભારતીય જનતા પાર્ટીની પડખે પણ છીએ, પરંતુ અવારનવાર આવા અન્યાય થતા રહે ને જાણી બુજીને અવારનવાર પૂરેપૂરી 90% 95% વસ્તી હોય એમાં અનામત એક વારની, બે વારની, 3 વાર એસટી અનામત આપતી હોય ત્યારે અમારો સમાજ ખરેખર જે પાયામાંથી આગળ આવવો જોઈએ, રાજકારણમાં એકકો શીખવો જોઈએ એ આજે અમારા પછીની પેઢીની અંદર કોઈ એવો કોઈ આગેવાન અમને છેલ્લા 20 વર્ષથી નીચા લેવલ દેખાતો નથી. આજ રોજ માનનીય કલેક્ટર શ્રી પંચમહાલને અમારા પંચમહાલ જિલ્લાના મોરવા હડપ, અહીંયા ગોધરા અને બીજા શહેરા અમારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય બીજેપીના ભાજપના અહીંયા બક્ષીપંચના પ્રમુખ ભાઈ વિજયભાઈના નેતૃત્વ હેઠળ ત્યારે ગઈકાલે મોટું સંમેલન થયું અને આ જે જાહેરનામું પ્રસિદ્ધ થયું એમાં જિલ્લા અને તાલુકા પંચાયતનું જે પોલિટિક્સ છે એ અમારા ગ્રામ્ય વિસ્તારના આગેવાનો કરતા હોય છે. ત્યારે અમે એમાં વસ્તીના ધોરણે એટલી બધી વિસંગતતા જોઈ કે જ્યારે સતત વસ્તીના ધોરણે જે અમને 27% પ્રમાણે રિઝર્વેશન અમારા મોરવા તાલુકાને મળવું જોઈએ એ અત્યારે ખરેખર મળ્યું નથી. અને બીજી જગ્યાએ જે રેવન્યુ ગામનું પણ ડિવિઝન પાડી અને આ ગામોને પણ જુદા પાડી અને જુદી જુદી સીટો કે જ્યાં એસટી સીટ કરવામાં આવી છે ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી. બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીના ધોરણે બક્ષીપંચને મોટો અન્યાય થયો છે. માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત કરી છે. અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એમના અમે માનીએ છીએ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશના પ્રમુખ સુધી અમારા ચૂંટાયેલા આગેવાનોને પણ મળીશું, આ બાબતે ઘટતું કરીશું અને અમને ખાતરી છે કે આ લોકો અમારી જે વાત છે વ્યાજબી છે એ વ્યાચા આપશે અને અમને ચોક્કસપણે ન્યાય મળશે એવી ખાતરી સાથે આજરોજ અમે બધાએ એક ડેપ્યુટેશન આપી અને અમે હકારાત્મક વલણમાં આજે અમે અહીંયા આપીને છૂટા પડીએ છીએ.